Hello, my dear friends. I, Devangvi Thakkar, today discuss you unit number 1, read 1, the journey of my life from Earth to Everest. Students, the journey of my life from Earth to Everest એટલે કે મારા જીવનની યાત્રા તળેટીથી લઈ અને એવરેસ્ટ સુધી, પૃથ્વીથી લઈ અને એવરેસ્ટ સુધીની આ ફોટામાં દેખાયેલ જે સ્ત્રી છે તેના જીવનની જે મહત્ત્વપૂર્ણ યાત્રા છે તેની ચર્ચા આ આજના પાઠમાં આપણે કરીશું. ધોરણ 11 પહેલો પાઠ. અરુણિમા સિન્હા નામની આ અપંગ યુવતીની એવરેસ્ટ સર કર્યાની સંઘર્ષની વાર્તા છે. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતા અને એકવાર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 4 ઠગે ચોરે તેમના ગળાની સોનાની ચેન તોડવાનો પ્રયત્ન કર્યો. આ બાહોશ એવી અરુણિમાએ કેવી રીતે એકલા હાથે તેમનો સામનો કર્યો હતો તેની વાર્તા પાઠમાં આપેલી છે. અને ત્યારબાદ એ કેવી મુશ્કેલીમાં ફસાઈ હતી, મુશ્કેલીમાં પડ્યા હતા અને મુશ્કેલીમાંથી પણ હિંમત હાર્યા વગર કેવી રીતે તે એવરેસ્ટ સર કરે છે તેની મોટિવેશનલ સ્ટોરી આપણને આ પાઠની અંદર આપેલી છે. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ રીડ ધ સ્ટોરી. લેટ્સ રીડ ધ યુનિટ 1, read 1, the journey of my life from Earth to Everest. Let's start the unit. Here we are. First paragraph. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા તે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તેઓ એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક ઠગ્સ એટલે કેટલાક ચોરે તેમની સોનાની ચેન સ્નેચ એટલે જૂટવી લેવું, ગળામાંથી ખેંચી લેવું. તો કેટલાક ચોર છે, ઠગ્સ છે, તેમણે તેમના ગળામાંથી સોનાની ચેન જૂટવી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. તેઓ શેનો સામનો કરે છે? ફોટ બેકનો મતલબ થાય સામનો કરવો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. પણ તેઓને ચાલતી ગાડીએ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે. થ્રોન આઉટ એટલે બહાર ફેંકી દેવું, અને તે પોતાનો ડાબો પગ ગુમાવે છે. ચાલતું ટ્રેનમાં 4 ઠગ તેને ફેંકી દે છે અને પોતાનો ડાબો પગ ગુમાવે છે. This happened when she was 24. જ્યારે 24 વર્ષના તેઓ હતા ત્યારે આ ઘટના બની હતી. However, this accident never affected her spirit. મિત્રો, affected her spirit નો મતલબ થાય જુસ્સો નબળો પડવો, ના હિંમત કરવું. પરંતુ આ અકસ્માતથી તેઓ બિલકુલ હિંમત હારતા નથી. આ અકસ્માતથી તેમનો જુસ્સો બિલકુલ પણ નબળો પડતો નથી. At All India Institute of Medical Science, Delhi, an artificial lake was fitted. એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, એમ્સ ટૂંકમાં કહી શકાય, ત્યાં તેને એક આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ છે તે બેસાડવામાં આવે છે. આર્ટિફિશિયલ લેગ છે ફિટ કરવામાં આવે છે.
A year later she was retrained as a mountaineer. એક વર્ષ બાદ તેઓ પર્વતારોહક, માઉન્ટેનર એટલે પર્વતારોહક તરીકેની તાલીમ આપવામાં આવે છે. રીટ્રેન એટલે ફરીથી તાલીમ આપવામાં આવે છે. એન્ડ became the first female with an artificial leg to scale Mount Everest. અને સૌથી પહેલી ફિમેલ બને છે, એટલે સૌથી પહેલી સ્ત્રી મહિલા બને છે કે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર, કૃત્રિમ પગ સાથે, આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી પહેલી ભારતીય સ્ત્રી પ્રથમ મહિલા બને છે. વિશ્વની પ્રથમ મહિલા બને છે. ભારતની નહીં પરંતુ વિશ્વની એ પ્રથમ મહિલા બને છે. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. મિત્રો અહીંયા અનફોર્ગેટેબલ એટલે અવિસ્મરણીય, કદી ભૂલી ન શકાય તેવી વાર્તા. તો મિત્રો અહીંયા અરુણિમાની આશા, હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. તો આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાર્તા છે, અનફોર્ગેટેબલ સ્ટોરી છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે ખુદ તેણીના શબ્દોમાં વર્ણવેલા, તેણીએ પોતાના શબ્દોમાં વર્ણવેલા તેણી જીવનના 4 દ્રષ્ટાંતો વાંચીએ, 4 સીન વાંચી. તો મિત્રો અહીંયા અરુણિમા સિન્હાએ તેણીએ પોતાના શબ્દોમાં પોતાના જીવનની જે વાર્તા છે, ઘટના છે, એને 4 સીનમાં લખી છે. તો ચાલો મિત્રો આપણે તેને આજે વાંચી. લેટ સી સીન નંબર 1. જ્યાં આઈ આપ્યું હોય ત્યાં આપણને ખ્યાલ આવી જાય કે અરુણિમા સિન્હા જ પોતાના વિશે રજૂઆત કરે છે. ચાલો સીન 1 વાંચીએ. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગનો મતલબ થાય ઝોકા ખાવા. તો એ ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે ત્યારે તે ઝોકા ખાવાનું શરૂ કરે છે. એ કહે છે મને ઝોકા આવવા લાગ્યા. માય આઈઝ વર ક્લોઝ બાય બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ થઈ જતી હતી પરંતુ મારું મન અવેક એટલે જાગૃત હતું. અવેકનો મતલબ જાગૃત હોવું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. મને કોઈક એવું કહેતું હતું એ યાદ છે. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. થોડાક સમય બાદ બરેલી આવશે એવું કોઈ કહેતું હતું, એને યાદ છે. બરેલી નામનું પ્લેસ હશે, ત્યાં એને ઉતરવાનું હશે. આંખો ભલે બંધ છે પણ કોઈ વાતો કરતું હતું એ એને યાદ છે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેન. ટગિંગનો મતલબ થાય ખેંચવું, ઝડપવું. તે ખૂબ જ ઊંડા વિચારોમાં હતી. આઈ વોઝ ઇન અ ડીપ થોટ. જ્યારે ઊંડા વિચારોમાં હતી, ગહન વિચારોમાં ડૂબેલી હતી ત્યારે આઈ ફેલ્ટ, તેને લાગ્યું કે કોઈક હાથ મારા સોનાની ચેન ખેંચી રહ્યો હતો. એની ગોલ્ડ ચેન છે એ કોઈ વ્યક્તિ ખેંચી રહ્યો હતો. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. સરસ વાક્ય છે કે છોકરીની અતિન્દ્રિય શક્તિ એટલે છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય, તે એની શ્રેષ્ઠ સાથી છે. કમ્પેનિયનનો મતલબ થાય સાથીદાર. એટલે ગર્લ્સમાં એક સિક્સ્થ સેન્સ હોય છે, તે હંમેશા એની શ્રેષ્ઠ સાથીદાર હોય છે. તો એ એની બેસ્ટ સાથીદાર છે. આઈ instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Instinctively નો મતલબ થાય કે કુદરતી રીતે, સહજપણે. એણે સહજપણે કુદરતી રીતે અંતસ્ફૂર્ણાથી મારી આંખો ખોલી, ઓપન માય આઈઝ, અને જોયું કે 4 કે 5 યુવાનિયાઓ મારી ગોળ ફરતે મારી આજુબાજુ વીંટળાઈ ગયા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. Their drunken looks, drunken એટલે
દારૂ પીધેલો ચહેરો, દારૂ પીધેલો દેખાવ અને બિહેવિયર એટલે એનું વર્તન, મને તેના ઈરાદાનો અણસાર આવી ગયો હતો. ઇન્કલિંગ એટલે અણસાર આવવો. તો એનો જે દારૂ પીધેલો ચહેરો અને એનું વર્તન છે તેના ઈરાદાનો મને અણસાર આપતો હતો કે એનો ઈરાદો શું હતો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ. મિત્રો, ઇન અ ફ્લેશનો મતલબ થાય અચાનક, પળવારમાં. આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું મારી ચેન ગુમાવવા માગતી ન હતી તેવા ઈરાદાનોથી જ એવું કહેવા પળવારમાં એ ઊભી થઈ જાય છે. એ કહેવા માટે તરત શું થઈ જાય છે, ત્યાંથી ઊભી થઈ જાય છે. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એકસાથે મારી તરફ ધસી આવ્યા. બધા 5 ચોર ગુંડાઓ તેની તરફ ધસી આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ પછી શું થાય છે? લેટ્સ સી વોટ હેપન નાઉ. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, none of my fellow passengers got up to even inquire what was happening. ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હતો છતાંય એક પણ ફેલો પેસેન્જર એટલે સાથી મુસાફરો શું થઈ રહ્યું હતું તેવું જાણવા ઊભું થયું નહીં. આટલા બધા પેસેન્જર્સ હતા પણ એક પણ પેસેન્જર શું થઈ રહ્યું છે તે જાણવા ઊભું થતું નથી. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. કમિંગ ટુ માય રેસ્ક્યુનો મતલબ મદદ કરવા આવવું. તેઓ મારી મદદે આવે તે વાત પણ ભૂલી ગયા. ટૂંકમાં એક પણ ફેલો પેસેન્જર્સ એને મદદ કરવા આવતું નથી. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મિત્રો, ટેક સમવન ઓનનો મતલબ થાય સામનો કરવો. તો એની પાસે સામનો કરવા સિવાય એક પણ ઓપ્શન ન હતો, એક પણ વિકલ્પ ન હતો. તેની પાસે એક જ વિકલ્પ હતો કે ફક્ત સામનો કરવો. પછી શું થાય છે? સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. સાઇઝ અપનો મતલબ થાય શક્તિનો તાગ મેળવવો. તો એક યુવાન મારી શક્તિનો તાગ મેળવવા માંગતો હતો. સો આઈ કોટ અ યુથ. તેથી શું કરે છે? તો તે એક યુવાનને મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો. તો મેં એને કોલરથી પકડ્યો. આપ્યું છે આઈ કોટ અ યુથ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. પુશ હિમ બેક એટલે ધક્કો મારવો. તો કોલરથી પકડે છે અને પાછળ ધકેલે છે. એક સ્ત્રી છે, એ ચોર એને ચેઇન ખેંચવા ઈચ્છતો હતો તો કોલરથી પકડે છે અને એને પાછળ ધકેલે છે. આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ. તે એકાદ બેને તો લાત મારે છે, તેમાંથી બીજા બેને તો એ લાત મારે છે. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક્સેપ્શનલનો મતલબ થાય નિરપવાદ. તો મિત્રો એવું કહે છે કે ટ્રેનમાં, ચાલુ જ ટ્રેનમાં અસામાન્ય લડાઈ શરૂ થઈ જાય છે. એક્સેપ્શનલ એટલે નિરપવાદ, અસામાન્ય લડાઈ, બેટલ એટલે લડાઈ ચાલુ ટ્રેનમાં શરૂ થઈ ગઈ. ધ વોલ્વ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન. વોલ્વ્સનો મતલબ વરુ થાય. અહીંયા ચોર છે, ઠગ્સ છે અને વરુ એવું ઉપમા આપી છે. તો આ માણસરૂપી વરુઓએ મારી ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. સ્ટીલનો મતલબ હજી સુધી અને રેઝિસ્ટનો મતલબ સામનો કરવો. છતાંય પૂર તાકાતથી જ સામનો કરે છે. ક્યાં સુધી? until one of them, driven by a frenzy, gave me an extra hard kick. તો ક્યાં સુધી? તો જ્યાં સુધી એક ફ્રેન્ઝી, અહીંયા એક શબ્દ આપ્યો છે ડ્રાઇવન બાય ફ્રેન્ઝીનો મતલબ જનૂન સવાર થયેલા. તો એવું કહે છે કે જ્યાં સુધી એક એ પૂરી તાકાતથી જ્યારે એને લાત મારે છે ત્યારે એ એકાદ જણ જે છે તે
જનૂની બની ચૂકેલા એકે અને પૂરી તાકાતથી મને જોરદાર લાત મારી ત્યાં સુધી હું તેમનો પ્રતિકાર કરવા લાગી, તો ત્યાં સુધી એ સામનો કરે છે, પણ એક ચોરે એને જોરથી કિક મારે છે અને પૂરી કિક મારે છે એટલે શું થાય છે? ઓફ બેલેન્સ આઈ, ઓફ બેલેન્સ આઈ એટલે કે એ બેલેન્સ ગુમાવે છે. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને સંતુલન એ ગુમાવી ચૂકે છે એટલે એ એની મૂળ સ્થિતિમાં આવી શકતી નથી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, તે લિટરલી ટ્રેનમાંથી શું થઈ જાય છે? ફંગોળાઈ જાય છે. તો તે ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકે છે. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાંય એનો મોબાઈલ ફોન એના હાથમાં જ રહી જાય છે. એવું કહે છે કે છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો અને હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાઉં છું. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હવે એવું કહે છે કે હું હવામાં જ હતી. આઈ વોઝ મિડ એરનો મતલબ થાય હું હવામાં જ હતી. ક્યાં સુધી? તો ત્યાંથી બાજુના પાટા ઉપરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાય છે. તે હવામાં હોય છે, પછડાય છે અને બીજા ટ્રેક ઉપર, સામેના ટ્રેક ઉપર બીજી ચાલતી અનધર ટ્રેન મૂવિંગ આવે છે ત્યાં સુધી એ હવામાં ફંગોળાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એનું શરીર છે એ તે ટ્રેનની સાથે અથડાય છે. એન્ડ રિબાઉન્ડ ટુ માય ટ્રેન, અને મારું શરીર તે ટ્રેનને અથડાઈ મારી ટ્રેન પર પાછું ફેંકાય છે. એટલે એનું શરીર રિબાઉન્ડ, રિબાઉન્ડ એટલે પાછું ફેંકવું. એનું શરીર છે બીજી ટ્રેન સાથે અથડાઈ અને એની ટ્રેન તરફ પાછું ફેંકાય છે. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. આ જે પિંગ પોંગ છે, પિંગ પોંગનો મતલબ થાય અહીંથી ત્યાં ફંગોળવું, અને ગ્રેવિટેશનલ ફોર્સનો મતલબ થાય ગુરુત્વાકર્ષણ બળ. તો એવું કહે છે કે ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ મારું આ અહીંથી ત્યાં ફંગોળવાનું ચાલુ રહે છે. ધ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. પિંગ પોંગ એટલે અહીંથી ત્યાં ફંગોળવાનું થોડીક સેકન્ડ સુધી ચાલુ રહે છે. ક્યાં સુધી? તો ગુરુત્વાકર્ષણ બળ એને નીચે ધકેલે ત્યાં સુધી. એ પહેલાં આમથી તેમે ફંગોળવાનું ચાલુ રહે છે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મિત્રો, ડિસ્પાઇટનો મતલબ થાય તેમ છતાં, અને એફર્ટ્સ એટલે પ્રયત્ન. તો મારા તમામ પ્રયત્નો કરવા છતાં પણ મારો ડાબો પગ પાટા ઉપર જ પડે છે, એનો લેફ્ટ લેગ ટ્રેક ઉપર પડે છે. ગચ એટલે કે અવાજ આવે છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેફ્ટ લેગ ગેટિંગ ચોપ્ડ. ગેટ ચોપનો મતલબ થાય કપાઈ જવું. તો આ જે અવાજ છે તે તેના ડાબો પગ કપાઈ ગયો તેનો અવાજ છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેફ્ટ લેગ ગેટિંગ ચોપ્ડ. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. સ્ક્રીમનો મતલબ થાય ચીસ, અને ઇન્ટેન્સ એટલે તીવ્ર, પ્રબળ. એવું કહે છે કે મારી પ્રબળ ચીસ સાંભળવા ત્યાં કોઈ હતું નહીં, ત્યાં કોઈ જ નહોતું. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ. લે મોશનલેસ એટલે મૂર્છિત પડી રહેવું, બેભાન પડી રહેવું. તે ઘડીક વાર તો મૂર્છિત, હલ્યા ચાલ્યા વગર ત્યાં જ પડી રહે છે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. ક્યાં સુધી? હલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની જે લાલ લાઇટ, ટ્રેલ લાઇટ કહેવાય, ટેલ લાઇટ, એ પાછળની લાલ લાઇટ અંધારામાં મંદ થઈ ઓજલ થાય ત્યાં સુધી એ જોતી રહે છે. ડીમ અને ફેડેડ, ફેડેડ એટલે ઓજલ થવું, અદૃશ્ય થવું, ત્યાં સુધી તે એને જોઈ રહે છે. ધેન આઈ ફેન્ટેડ. ફેન્ટનો મતલબ થાય મિત્રો મૂર્છિત થવું, બીકમ અનકોન્શિયસ. પછી તે શું થઈ જાય છે? બેભાન
થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે। તો મિત્રો આ ફર્સ્ટ સીન છે। સીન 1 માં આપણે જોયું કે કેવી રીતે ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે। સમ ઓફ ધ ટ્રક્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન બટ શી ફોટ બેક, બટ અનફોર્ચ્યુનેટલી she was thrown out of the moving train and her left leg was chopped, cut. એનો ડાબો પગ કપાઈ જાય છે। આ સીન 1 માં આપણે જોયું। લેટ્સ સી સીન 2। ચાલો મિત્રો સીન 2 જોઈએ। હિયર વી આર, લેટ્સ સી ધ સીન 2। આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી। ત્યારબાદ તેને એમ્સમાં દિલ્હીમાં એડમિટ કરવામાં આવે છે। ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ। ઇન્ટરવેન્શનનો મતલબ થાય ઇન્ટરફિયરન્સ, દખલગીરી, દરમિયાનગીરી, હસ્તક્ષેપ। પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી, પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી તેને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવે છે। ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ। બરાબર, બિયર ધ એન્ટાયર કોસ્ટ એટલે તમામ ખર્ચ ઉઠાવવો, તો એની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉપાડવાની હતી। સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન્સ ઓન માય સ્ટેટસ। હવે તરત જ એમ્સ છે મારી વર્તમાન સ્થિતિનો ટૂંકો દૈનિક અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કરે છે। એમ્સ છે એનો ડેઇલી જે મેડિકલ બુલેટિન છે એના સ્ટેટસનો એ દરરોજે પ્રગટ કરવાનું, બતાવવાનું શરૂ કરે છે। I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery। હવે મને એવું કહેવામાં આવ્યું, જણાવવામાં આવ્યું કે યુવાનો, યંગ પીપલ, યુવાનો છે, ઓટો ડ્રાઈવર એટલે ઓટો રિક્ષાના ચાલકો છે, અને રોડ સાઇડના ફેરિયાઓ છે એટલે રસ્તા ઉપર વેચાણ કરતા ફેરિયાઓ છે, તેને સમર્થન આપવા માટે તેમજ મારા સાજા થવા માટે કેન્ડલ માર્ચ કરે છે। કેન્ડલ માર્ચ એટલે મીણબત્તીની કૂચ કાઢી રહ્યા હતા, બરાબર, એને ગેલ્વેનાઇઝ સપોર્ટ કરવા, ગેલ્વેનાઇઝ એટલે સમર્થન આપવા, પ્રોત્સાહિત કરવા માટે તેઓ, અને એની રિકવરીની પ્રાર્થના માટે તેઓ કેન્ડલ માર્ચ કરી રહ્યા હતા। વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ। શ્રેષ્ઠ અને અતિ આધુનિક તકનિકની મદદથી, લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી તે ધીમે ધીમે તેની સારવારને હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે, રિસ્પોન્સ આપવાનું શરૂ કરે છે, સારવારને એ હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું। નેક્સ્ટ પેરેગ્રાફ। વન મોર્નિંગ માય બ્રધર ઇન લો સાહિબ સડનલી આસ્ક્ડ મી। એક સવારે એના બનેવી હોય છે, બ્રધર ઇન લો એને બનેવી સાહિબે મને પૂછ્યું, હોસ્પિટલમાં પૂછે છે, એવરેસ્ટ ચડોગી? એટલે સાહિબ એને પૂછે છે કે એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper। તેણે ન્યૂઝપેપરમાં હમણાં જ ખૂબ જ રસપ્રદ માહિતી વાંચી હતી। શું માહિતી હતી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ। મિત્રો, એમ્પ્યુટીનો મતલબ થાય કે જેનું એક અંગ કપાઈ ગયું છે તેવી વ્યક્તિ, અપંગ વ્યક્તિ। તો એણે એવું વાંચ્યું હતું કે અત્યાર સુધી એક પણ અપંગ સ્ત્રી, અપંગ મહિલાએ, કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું, ક્યારે પણ એવરેસ્ટ સ્કેલ કર્યું નહોતું। આઈ વોઝન્ટ એમ્યુઝડ। એમ્યુઝડ એટલે આનંદ થયો, એને બિલકુલ એ વાતથી ખુશી થઈ નહીં, આનંદ થયો નહીં। એ વિચારવા લાગી, આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ। મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો। કોઈ પણ વ્યક્તિને ને ગુસ્સો આવે, આશ્ચર્ય થાય। આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ। એણે પોતાની જાત સાથે વાત કરવાની શરૂ કરી, મનોમન વિચારવા લાગી
ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female amputee to hold that record. તેણે એવું વિચાર્યું કે જો ટેક અ શોટનો મતલબ પ્રયત્ન કરું, એણે વિચાર્યું કે જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સક્સીડ એટલે સફળ થાવ તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય. એણે એવું વિચાર્યું કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને જો સફળ થાવ તો હું વિશ્વની સૌથી પહેલી એવી અપંગ મહિલા બનીશ કે જે આ રેકોર્ડ વિક્રમ છે એના નામે નોંધશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. તેણે થોડોક સમય તે વિચાર્યું. એન્ડ દેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. કન્વેનો મતલબ થાય જણાવવું, વિલિંગનેસ એટલે રાજીપો, ઈચ્છા. તેણે આ ચેલેન્જને ઉપાડવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પડકારને ઉપાડવાની એ ઈચ્છા વ્યક્ત કરે છે. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ. તેણે કહ્યું સારું, આપણે કરીશું, મીન્સ આપણે એ પ્રયત્ન કરીશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. તે વિચારે છે, લુક ફોરવર્ડનો મતલબ થાય પ્રતીક્ષા કરવી, અપેક્ષા કરવી. એવું વિચારે છે કે હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક ગોલ હોવો જોઈએ, જીવન લક્ષ્ય હોવું જોઈએ, મિશન હોવું જોઈએ, ધ્યેય હોવું જોઈએ. સપના જોવાનું એક કારણ હતું, જીવવા માટેનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. તે વિચારતી હતી કે કંઈ જ સરળ નહોતું, સરળ બનવા જેવું કંઈ જ નહોતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું જ સરળતાથી મને મળ્યું નહોતું. એને એની લાઈફમાં કંઈ જ સરળતાથી મળ્યું નહોતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થવા લાગ્યો, પુનર્જન્મ થયો હતો, ફરીથી જન્મ થયો એવું એને લાગ્યું. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઇવ. લિમ્બ એટલે હાથ કે પગ. પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે, આર્ટિફિશિયલ પગ આવી પહોંચે તેટલી રાહ જોવા લાગી, રાહ જોવાની શરૂ કરી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે ખુશીનો પાર નહોતો. ફાઇનલી જ્યારે આવી ગયો ત્યારે એના ખુશીનો બિલકુલ પાર રહ્યો નહીં. તે ખૂબ જ ખુશ થવા લાગી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ આર્ટિફિશિયલ પગ હતો ને એ મારા કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. આ જે કૃત્રિમ પગ છે તે મારા રિયલ લેગ જેવો લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ભાગ્યે જ મને આમાં કંઈ ભેદ અનુભવાતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. વેડેડનો મતલબ અવિભાજ્ય રીતે જોડાયેલું. તો એવું વિચારે છે કે જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન અવિભાજ્ય રીતે જોડાયેલો હતો તે અજાણ્યા પગ સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ એટલે તે એના અવિભાજ્ય અંગ ધરાવતા પગની સાથે લગાવ કરવાનું શરૂ કરે છે, કારણ કે તે આખા જીવન દરમિયાન તેની સાથે જોડાયેલું રહેવાનો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન એ માઉન્ટેન. સેટ વન્સ આઈઝ ઓનનો મતલબ ધ્યેય સાધવું, લક્ષ્ય નિર્ધારિત કરવું. હવે એના જીવનનું એક જ લક્ષ્ય હતું કે પર્વત સર કરવું. હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું મારું લક્ષ્ય બનાવ્યું હતું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યાની મદદથી, સ્ટ્રેન્જર એટલે એનો પગ, લેફ્ટ લેગ, આર્ટિફિશિયલ લેગ, આ અજાણ્યાની મદદથી મારી જાતને તૈયાર કરવાની હતી. મારે મારી જાતને શું કરવાની હતી? તૈયાર કરવાની હતી. તો મિત્રો, સેકન્ડ સીનમાં આપણે જોયું કે કેવી રીતે તે આ ચેલેન્જને સ્વીકારે છે અને કૃત્રિમ પગ સાથે
આર્ટિફિશિયલ લેગ તૈયાર, આર્ટિફિશિયલ લેગ જે છે તે સાથે તે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે તૈયાર થાય છે. તો મિત્રો આજે આપણે પાર્ટ 1માં યુનિટ 1 રીડ 1નો સીન 2 સુધીનો ભાગ જોયો. We will see the another 2 scenes in the next lecture in the part 2. I hope you could understand it very well and you can enjoy it. હવે મિત્રો સીન 3 અને સીન 4 એ આપણે પાર્ટ 2માં જોઈશું. ત્યાં સુધી આ જે ભાગ છે એને સમજી અને એની જે એક્સરસાઇઝ છે કેવી રીતે પરીક્ષામાં પૂછાશે વર્કશીટમાં પણ એમાં હું ફોટા પાડી અને મોકલીશ, સમજાવી અને મોકલીશ, જેથી આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય તે આપણને ખ્યાલ આવે. ઓકે, તો સો સ્ટુડન્ટ્સ, we will meet next time. We will discuss in the next lecture. Bye.